ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, મજામાં હશો? હું સમા રઝિયા બાનુ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, વિષય ગુજરાતી. FA1નો અભ્યાસક્રમ જે છે એનું આપણે અત્યાર સુધી રિવિઝન જોયું. ગદ્યાંશ તમારો 4 માર્ક્સનો છે, જેમાં એક પેરેગ્રાફ આપ્યો હશે અને એ વાંચી અને તમારે પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે. એના પહેલાં આપણે નિબંધ વિશે વાત કરી અને માતૃપ્રેમ નામનો નિબંધ જે છે એ આપણે જોયો. હવે અત્યારે તાકી જરૂરિયાત જોઈએ તો એ છે સમય. અને દરેકના જીવનમાં સમય જે છે એ ખૂબ જ અગત્યનું પાસું છે. રાજા હોય, રંક હોય, કોઈ પણ હોય, કુદરત એને બધાને એક જ સરખો સમય આપે છે. તો આજ આપણે સમયનો સદુપયોગ જે છે એ નિબંધની વાત કરશું. તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો. હવે આ હાથ રહે ના હેમ, મળ્યું સમયનું સોનું, પ્રથમ વાપર્યું ફાવે તેમ, ભર બપોરે ભોજન છે ને નિતની એ રાતોમાં, ઘણું ખરું એમ ગયું ને કશું કંઈક વાતોમાં, પડ્યું પ્રમાદે કથિર થયું તે જાગ્યો એ નહીં વહેમ, હવે આ હાથ રહે ના હેમ. હવે અહીંયા ખૂબ જ સરસ મજાની કાવ્યની પંક્તિઓ દ્વારા નિબંધની શરૂઆત થાય છે કે સમય જે છે એ જ મની છે, સમય છે એ જ પાવર છે. અને ટાઈમની સરખામણી જે છે આપણે પૈસા સાથે કરી રહ્યા છીએ. હવે અહીંયા જે કવિ જે છે એ પંક્તિમાં કહે છે કે હવે આ હાથ રહે ના હેમ, હેમ એટલે સોનું, સમયરૂપી સોનું જે છે એ આપણે હાથમાં ઝાલ્યું ઝલાતું નથી. પહેલાં તો એમ કે જેમ મનને ફાવે તેમ આપણે વાપરી નાખ્યું ને સમયરૂપી સોનું છે વેડફી નાખ્યું. જમવામાં ટાઈમ પસાર કર્યો, નવીન નવીન વાતોમાં ને રાતોમાં ને ટાઈમ પસાર કર્યો. ઘણું બધું તો આમ જ સમય જે છે આપણો પસાર થઈ ગયો છે. અને જ્યારે એમ કે માણસ આળસ કરે છે તો આ સોનું જે છે એ કથિર બની જાય છે, એટલે કે સમય જે છે એ કથિર બની જાય છે. છતાં પણ માણસ એ પ્રમાદમાંથી બહાર આવતો નથી. તો અહીંયા જે છે એ સરસ મજાની પંક્તિઓ દ્વારા સમયના સદુપયોગની વાત કરી છે. હવે સમય જે છે, આજ કોઈ પણ વ્યક્તિ હશે, બધાના મોઢામાંથી આપણે એક જ વાત સાંભળશું કે ભાઈ ટાઈમ નથી મારી પાસે. વિશ્વમાં આજે સૌથી સામ્ય અછત વર્તાય છે તો તે છે સમયની. સમય નથી. દરેકનું એક જ વાક્ય. સૌને સમયની ખેંચ છે, પરંતુ પરિસ્થિતિની તાસીર તો જુદી જ સૂચવે છે. હવે અહીંયા જે છે એ નિબંધકાર જે છે એ સમયની વાત કરે છે કે આજે સમય જે છે એના માટે બધાને અછત છે, બધાને સમય ઘટે છે. અને અત્યારનો સમય પણ એ જ પ્રમાણનો છે, તાસીર છે. અને કદાચ એમ કે હા, નોકરી કરતા હોય, ધંધો કરનાર વ્યક્તિઓ છે, એ સમય પ્રમાણે પોતાનું વર્ક જે છે, કામ જે છે એ કરી લે છે નિયમિતતાપૂર્વક, એ પ્રાબંધ છે. પરંતુ મોટા ભાગનો વર્ગ જે છે એ આજ મોજ મજા કરવામાં જ પોતાનો સમય જે છે એ વિતાવે છે. બગીચાઓમાં તમે જોશો કે કેટલા બધા લોકો, કોઈક જે છે એ નાની મોટી પાર્ટીમાં પોતાનું જીવન જે છે એ વ્યસ્ત કરી નાખે છે. કેટલાક લોકો જે છે એ સિનેમા ઘરમાં ઉભરાઈ પડે છે અને અગાઉ ટિકિટોની બુકિંગ પણ થઈ જાય છે.
અને જ્યાં નજર કરો ત્યાં લોકો ટોળા ને ટોળા ઊભા હોય, ટોળ ટપ્પા કરતા હોય. એવા લોકોની તો આપણા સમાજમાં કાંઈ કમી જ નથી. હવે કેટલાક લોકો એવા હોય છે જે 24 કલાક ટીવીની સામે બેઠા રહે છે. તો એવો વર્ગ પણ ઘણો મોટો છે. હવે નોકરી છે, ધંધો જે છે, એ કરે જે છે એ સમયસર પોતાનું કાર્ય જે છે કરી લે છે. પણ જેની પાસે નોકરી નથી, ધંધો નથી, તો એ વર્ગ જે છે એ બધો ટીવી જોવામાં પોતાનો સમય પસાર કરી નાખે છે. અને ત્યાં સુધી કે પોતાના બાળકોને ભણાવવા માટે પણ સમય કાઢી શકતા નથી. અને એના માટે એ ટ્યુશન બંધાવે છે. બાળકોને આમ જોઈએ તો ભણાવવાનો સમય નથી. હવે ગૃહિણી જે છે એ કહેશે કે ભાઈ રસોઈ કરવાનો સમય નથી. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે રસોઈ કરવાનો સમય ન હોય, હોટલમાંથી તૈયાર જમવાનું મંગાવી લે અને ટીવીમાં સિરિયલો જોવા પણ બેઠી જાય. છતાં પણ સમય નથી એવો કકળાટ તો જે છે એ હરેક વ્યક્તિ કંઈક ને કંઈક કારણોસર કરી રહ્યો છે. આમ જોઈએ તો સમય જે છે એ બધા પાસે સરખો છે. એક સરખો સમય કુદરતે આપણને આપ્યો છે. પરંતુ સમયનો અભાવ જે છે એ ક્યારે જોવા મળે છે કે સમયને જ્યારે આપણે દુર્વ્યય કરીએ છીએ, બગાડીએ છીએ. હવે સમયની અછત વાસ્તવમાં એમ જોઈએ તો ક્યારેય નથી હોતી. ફક્ત આયોજનનો અભાવ જે છે એ જ હોય છે. કારણ કે આપણે સમયની કિંમત જે છે એ જાણતા નથી. અને કામ પણ કરીએ છીએ, નથી કરતા એમ પણ નથી. પરંતુ કયા કામને વધારે મહત્ત્વ એ શક્તિનો અભાવ આપણામાં જોવા મળે છે. સમય જે છે એ અમૂલ્ય છે. અને દરેક વ્યક્તિ જે છે એને ખબર જ છે કે સમય જે છે ખૂબ કિંમતી છે. લાખો રૂપિયા દેતા પણ વહી ગયેલી ઘડી જે છે, જે પળ છે એ પાછી આપણે લાવી શકતા નથી. સંપત ગઈ તે સાંપડે, સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. ખૂબ સરસ વાત કરી છે, સમયને લગતી જ છે. કે કદાચ એમ કે કોઈ કારણો વસાત સંપત્તિ જે છે એ કદાચ એમ કે આપણા હાથમાંથી વહી ગઈ હોય તો એ પાછી આવી શકે છે. વહાણ કદાચ એમ કે વયું ગયું હોય એ પણ પાછું આવે છે. પણ એકવાર આપણા હાથમાંથી જે તક જે છે, જે અવસર જે છે એ જો નીકળી જાય તો એ તક કે અવસર ફરી પાછી મળતી નથી, અથવા તો અવસર આપણને મળતો નથી. અને એકવાર શરીરમાંથી જ્યારે પ્રાણ વયા જાય છે તો એ પ્રાણ પણ પાછા આવતા નથી. તો અહીંયા નિબંધકાર ખૂબ સરસ વાત કરે છે કે સમય જે વયો ગયો છે એ ફરી પાછો આવી શકતો નથી. સમયનું મૂલ્ય જે છે એ સમજવું જોઈએ. સમયના મૂલ્યને સમજ્યા વિના કે અથવા તો સમયનો સદુપયોગ કર્યા વિના સમયની મહત્ત્વ ગણનારો વર્ગ વધારે છે. માત્ર જબાનથી વાતો કરી જાણે પણ કામ કરવામાં એ ઢીલો પડે છે. હવે એક તત્વચિંતક જે છે એણે સમય વિશે વાત કરી છે કે સમયના માથે આગળના ભાગમાં વાળ છે. સમયના માથે આગળના ભાગમાં વાળ છે ને પાછળ ટાલ છે. હવે આ વાક્યને આપણે સમજીએ ને કે તક કયો અથવા તો સમય કયો, તો આપણે એને જોઈએ ત્યારે એમ લાગે કે માથા ઉપર વાળ છે, પરંતુ જ્યારે પસાર થઈ જાય છે તો પાછળ તાલ છે. એટલે આપણે સમયને ઓળખીએ નહીં અને સમય જતો રહે ને પછી પકડવા જઈએ તો આપણા હાથમાં એ સમયરૂપી વાળ જે છે એ આવતા નથી. માનવી જે છે એ હંમેશા તક અને લક વચ્ચે લટકતો રહ્યો છે.
માનવી જે છે એ સમયની રાહ જોયા કરે, સમયની રાહ જોયા કરે, અને તક જે છે એ ઝડપતો નથી. એને તક કરતાં લકમાં વધારે રસ છે. તો આવી રીતે એમ કે માણસ જે છે જો એની જ્ઞાનરૂપી આંખો ખુલ્લી રાખે તો આખું જીવન જે છે એ તકોથી ભરેલું છે. પણ માત્ર જરૂર છે એ તકને, એ સમયે ઓળખવું જોઈએ. જો એ તકને ઝડપી લેશે તો એ વ્યક્તિ જે છે એ ખૂબ જ ઝડપથી પ્રગતિના પંથે આગળ વધી શકશે, એટલે કે સફળ થઈ જશે. અને જેટલા લોકો સક્સેસ ગયા છે, સફળ થયા છે, એ બધાની જ્યારે આપણે ઊંડાણથી વાતને ધ્યાનથી જો સાંભળીએ તો એ લોકોએ સમયનો સદુપયોગ કર્યો છે. અને એમના જીવનમાં આવનારી હરેક તક જે છે એ તક જે છે એણે ઝડપી લીધી છે. તો સમય જે છે એ ખૂબ જ મૂલ્યવાન છે. અને સમયે આપણને જે તક મળે છે એ તકને આપણે ઝડપી લેવી જોઈએ અને જીવનમાં આપણે આગળ વધવું જોઈએ. હવે આગળ જોઈએ તો એક સુવિચાર પણ ખૂબ સરસ છે. જેમ અગાઉ મેં તમને કીધું કે ટાઈમ ઇઝ મની, કે સમય જે છે એ પૈસાની બરાબર છે. પૈસાની સાથે એમ કે એની સરખામણી થાય છે. અને પૈસા તો કદાચ કમાતા પણ મળી જાય, પરંતુ એકવાર જે સમય વયો ગયો છે એ ફરી ક્યારેય ગમે તેટલી કિંમત ચૂકવવાથી પણ પાછો આવી શકતો નથી. અત્યારે તમે જોઈ શકશો કે ઘણા બધા આપણા સ્ટુડન્ટ, આપણી વિદ્યાર્થીની દીકરીઓ જે છે એ રેગ્યુલર પોતાનું કામ જે છે નિયમિત કરે છે. ટેસ્ટમાં કેટલી બધી દીકરીઓ જે છે એણે બધી ટેસ્ટ આપી છે અને ખૂબ સારા માર્ક્સ પણ લઈ આવ્યા છે. પણ હજી પણ 2-4 દીકરીઓ એવી છે જે કોઈક ને કોઈક કારણોસરથી એ અભ્યાસ જે છે નિયમિત નથી કરી શકતા. તો જે દીકરીઓ ખૂબ સરસ સમયસર કામ કરી રહ્યા છે એ બધાને અહીંથી ખરેખર એમના માટે ગૌરવની લાગણી થાય છે કે ઘણી બધી દીકરીઓ છે જે ખૂબ સરસ અભ્યાસ કરે છે, નિયમિત વર્ક કરે છે. હવે અહીંયા પણ એક સરસ મજાની વાત કીધી છે. કોઈ સુવિચાર કે સત્કર્મ કરવાનું મળે તો તત્કાળ અમલમાં મૂકવું જરૂરી છે. કબીરજીના શબ્દોમાં કહીએ તો કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. કબીરજીએ પણ કીધું છે જે કાલ કરવાનો હોય તું આજ કર, ને આજ કરવાનો છે તું અત્યારે કર. જો અત્યારે નહીં કર તો તું ક્યારે કરીશ? અને કોઈ પણ કામ, મોટા કામ હોય, આપણે કહીએ કે ભાઈ આ બહુ મોટું કામ છે, આ હું ક્યારે કરીશ. એટલે મોટું કામ જે છે એ નાના કામોથી શરૂ થશે તો ઓટોમેટિક તમારા મોટા કામ છે બધા ખૂબ સરસ રીતે પૂરા થઈ જશે. અને સમય જે છે એ સરકતો જ રહે છે. કોઈ તકની રાહ જોયા વગર, કે કોઈ સારા દિવસની રાહ જોયા વગર, અથવા તો કોઈ કે ને હું કરું એ બધાની રાહ જોયા કરતા તકને તમે ઝડપી લેશો તો તમે તમારી જિંદગીમાં ચોક્કસ આગળ વધી શકશો. સમયની એ જ સરતી સૌ એક પળને તક કહે છે. સમયની એ જ સરતી સહુ એક પળને તક કહે છે. સુભાગી જેને ઝડપી લે છે, દુર્ભાગી ગુમાવે છે. સુભાગી જેને ઝડપી લે છે અને દુર્ભાગી જે છે એ ગુમાવે છે. કે સમય જે છે એની પળ જે છે હંમેશા સરકતી રહી છે. પણ તમે જો એને ઝડપી લ્યો છો તો તમારા માટે તક બની જાય છે. તો અહીંયા નસીબદાર જે છે એ તકને ઝડપી લે છે અને કમનસીબ જે છે એ તકને ગુમાવી દે છે. ખૂબ જ સરસ પંક્તિ જે છે કે શાણો અને સજ્જન માણસ જે છે એ આ તકને ઝડપી લે છે
અને ખૂબ જ જીવનમાં એ આગળ વધે છે. સમય છે એ વીતી રહ્યો છે, સમય છે સરકી રહ્યો છે. એટલા માટે નિબંધકાર જે છે કહે છે કે તમને મળેલો જે કાંઈ સમય છે એને ઝડપી લો. અને સમય જે છે એ દરેક પળ તમને તમારા નસીબને ચમકાવવા માટેની એક તક છે. તમારી સફળતાના માર્ગનું એક પગથિયું છે. કોઈ એક ક્ષણ જ તમારી નસીબવંતી તક છે. ઘડિયાળના કાંટાઓમાં જ તમારી તક બેઠેલી છે. તો તમારું નસીબ જે છે એને ઘસીને માંજીને ઉજળું કરી શકાય તો એ તક છે. એટલે હરેક વ્યક્તિએ સમયની કિંમત જે છે એ સમજવી જોઈએ અને ખૂબ જ મહેનત કરી, સમયનો સદુપયોગ કરી અને પોતાના જીવનને સંવારવું જોઈએ. હવે આગળ જોઈએ કે પ્રત્યેક માનવી જે છે દરેક પળ જે છે એ ઓળખી નથી શકતો અને સમય જે છે એ ખૂબ ઝડપથી પસાર થઈ જાય છે. એટલે દરેક વ્યક્તિએ એને મળેલો સમય જે છે એનું ખૂબ જ સરસ આયોજન કરી અને એમ કે એ સમયનો સદુપયોગ કરવો જોઈએ તો જીવનમાં એ આગળ વધી શકે. હવે ભારતીય સંસ્કૃતિ જે છે એમાં વિચાર છે, ચિંતન છે, એના પર વધુ ભાર દેવાયો છે. હવે મોટા ભાગના લોકો વિચારે બહુ, વધુ વિચાર કર્યા કરે, પરંતુ આચરણ જે છે એ ઓછું કરે, અમલમાં જે છે એ ઓછું મૂકે છે. અને જ્યારે પશ્ચિમના દેશના લોકો છે એ વિચારે થોડું અને તત્કાલ અમલમાં મૂકી દે, જેના કારણે એ લોકો જે છે એ ખૂબ જ સરસ ઓછા સમયમાં ખૂબ સારી એવી પ્રગતિ કરી શકે છે. તો સમય તો છે બધાને સરખો મળે છે, જરૂરિયાત છે માત્ર એનું વ્યવસ્થિત આયોજન કરવાની. સમય જે છે પાણીના રેલાની માફક વયો જાય છે, એટલે એને આપણે સાચવીને વાપરવો જોઈએ. અને ખૂબ જ સરસ સમય જે છે એ વિચારવા માટે તમને મોકો મળે છે. અને આળસમાં આપણા હાથમાં સમયરૂપી જે સોનું આવ્યું છે એને આપણે વેડફી નાખવું જોઈએ નહીં. અને પછી આપણે નસીબના વાંક કાઢીએ છીએ કે મારા નસીબમાં આવું જ લખ્યું છે અને તક મળે ત્યારે આપણે કામ કરવા બેઠતા નથી. તો સમય જે છે એ તમને એક મોકો આપે છે, તમારા જીવનને ખૂબ જ સરસ તમે વળાંક આપો અને ખૂબ ઝડપથી તમે સફળતાની મંજિલ સુધી પહોંચો. હવે અહીં આગળ વાત છે કે માણસ જો આળસ કરે તો આળસમાં માણસ જે છે સોનાને પણ કથીરમાં ફેરવી કાઢે છે ને પછી નસીબનો વાંક કાઢે છે. અહીંયા કેટલીક બાબતો આપી છે જે ખૂબ અગત્યની છે કે સમયનો સદુપયોગ કરવા માણસે અર્થસભર પ્રવૃત્તિઓનું કાર્યની પ્રાધાન્યતાને પ્રાધાન્ય આપી સુવ્યવસ્થિત ક્ષણની મૂલ્યતા જાળવી અને આયોજન કરવું જોઈએ. પહેલો ટોપિક જે છે કે દરેક માણસને જ્યારે સમય સરખો મળે છે તો એણે પોતાના કામની યાદી કરી લેવી જોઈએ. દરેક કામનું મૂલ્ય એમ કે સમજી લેવું જોઈએ. દરેકને પ્રધાનતા આપી દેવી જોઈએ અને જે અગત્યનું છે એ કામ પહેલાં કરી લેવું જોઈએ. સમયનું મૂલ્ય જાણવું, અન્યના સમયનું મૂલ્ય તારવવું, પૂર્વે તૈયારી રૂપે દરેક કાર્યની પ્રાથમિકતા તપાસવી. હવે સમય જે છે એની કિંમત જાણવાની અને જે આપણી સાથે લોકો સંકળાયેલા છે એનું પણ આપણા સમયનું મૂલ્ય જાણવું જોઈએ. અને કોઈ પણ કાર્ય હોય તો એ આયોજન માંગી લે છે, એટલે દરેક કાર્યની પહેલાં પ્રાથમિકતા તપાસી લેવી જોઈએ. સમય, તક અને નસીબના વાંક કાઢવાની પ્રવૃત્તિઓથી અલિપ્ત રહી
પરિશ્રમ અને આશાવાદી બની પ્રત્યેક કાર્ય ખંતથી કરવા કટિબદ્ધ થવું. ખૂબ સરસ વાત કરી છે કે મારી પાસે સમય નથી ને અમને તો ક્યાં તક જ મળે છે, મારા નસીબ તો સાવ ફૂટલા છે. એટલે આ સમય, આ તક, આ નસીબ બધાના વાંક કાઢ્યા કરીએ ને તો આપણે જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકીએ. આ બધી પ્રવૃત્તિથી આપણે દૂર રહેવું જોઈએ. ને અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે બધા ઘરે છીએ, પણ છતાં પણ મારી વહાલી દીકરીઓ જે છે ખૂબ સરસ રેગ્યુલર કામ કરી રહી છે, એના સમયનો એ સદુપયોગ કરી રહી છે. એટલે એ અત્યારે પરિસ્થિતિ છે કે ભાઈ કોરોના છે, મિસ ક્યાં જોવા આવવાના છે, નથી ભણવું, એવું મારી દીકરીઓ છે ક્યારેય નથી વિચારતી. એ ખૂબ જ સરસ મજાનું આયોજન કરી, ટાઈમ ટેબલ સેટ કરી અને પોતાનો અભ્યાસ જે છે એ કરી રહી છે. અને પરિશ્રમ અને આશાવાદી બનવું જોઈએ કે પરિશ્રમ જે છે, મહેનત જે છે એ આપણે કરવી જ પડે. અને દરેક કાર્ય જે છે એ ખૂબ જ એ કામમાં હાર્ટ રેડી એટલે કે દિલ રેડીને કામ કરવું જોઈએ. હવે બીજો એક ટોપિક છે ટોળ ટપ્પા કે બિન અર્થસભર વાતોથી અળગા રહેવું. કે ઘણા બધા લોકો જે છે એ નકામી વાતો કર્યા કરે, ટોળ ટપ્પા કર્યા કરે અને અર્થ વગરની વાતો જે જીવનમાં કાંઈ આપણને કામ નથી લાગવાની, જે કાંઈ આપણને ફાયદો જ નથી પહોંચાડવાની, એવી નકામી વાતોથી નિબંધકાર કહે છે તમારે દૂર રહેવું જોઈએ. હવે એ ઉપરાંત પછીનો ટોપિક છે ટીવી છે, સિરિયલ છે. મનોરંજનના સમય સાથે અન્ય પ્રવૃત્તિ સાંકળવી જરૂરી છે. કે માત્ર આપણે ટીવીને સિરિયલો જોઈને આપણે સમય બરબાદ કરવો જોઈએ નહીં. એ કદાચ જરૂરી હોય તો મનોરંજન માટે કદાચ જોઈએ, પણ સાથે સાથે કંઈક ને કંઈક કામ પણ કરતા જઈએ. નિયમ પાલન અને નિયમિતતા સમયનું ઘરેણું છે. સૌથી અગત્યની બાબત જે છે, કોઈ પણ કાર્ય હોય તમે જો નિયમિત કરો છો તો ચોક્કસ તમને સફળતા મળે છે. એટલે નિયમિતતા જે છે એ ખૂબ જરૂરી છે. એ સમયનું સૌથી મોંઘામાં મોંઘું ઘરેણું છે. ત્યાર પછીનો ટોપિક છે શિસ્ત. શિસ્ત સમયને દીપાવશે, કાર્યને દીપાવશે, માટે શિસ્તાગ્રહી બનો અને રહો. એટલે શિસ્ત જે છે એ પણ જીવનમાં ખૂબ જરૂરી છે. ડિસિપ્લિન વગરનું જીવન જે છે એ નકામું છે. શિસ્ત એટલે શું? શિસ્ત એટલે સ્વશાસન, પોતાના નફસ અથવા તો પોતાની રૂહ પરનો કંટ્રોલ. એ જે કાંઈ કરે છે સમજી વિચારીને કરે. અને શિસ્તનો નિયમ જે છે, એ ટેવ જે છે એ ખૂબ સારામાં સારી છે. અને દરેક વ્યક્તિ શિસ્તતાપૂર્વક જો પોતાનું કાર્ય કરશે તો જીવનમાં એ ચોક્કસ આગળ વધશે. જેના જીવનમાં શિસ્ત નથી તો એનું જીવન જે છે એ સુકાન વિનાની નાવ જેવું છે. એટલે શિસ્ત જે છે એ જીવનમાં ખૂબ જરૂરી છે. શિસ્ત દ્વારા માનવીના જીવનનું ઘડતર થાય છે. અને અત્યારે જે કાંઈ આપણે આ યુગમાં શોધખોળ જે છે, જે કાંઈ વૈજ્ઞાનિક ઢબે વિકાસ થયો છે, એના મૂળમાં જે છે એ શિસ્ત છે. અને બાળક જન્મે છે ત્યારથી જ એ નિયમ પ્રમાણેનું જીવવાની પદ્ધતિ જો એ સ્વીકારે તો ભવિષ્યમાં એ બાળક જે છે એ ખૂબ જ સફળ બને છે. તો આવી રીતે શિસ્ત જે છે એ પણ ખૂબ જરૂરી છે. શિસ્તમાં હશો તો સમય જે છે એ આપણો હશે, આપણી મુઠ્ઠીમાં હશે અને આપણે જે કાંઈ કાર્ય કરશું એ ચોક્કસ દીપી ઉઠશે. એટલે હંમેશા નિયમિત કાર્ય કરે, શિસ્તમાં રહીને કાર્ય કરીએ. આગળનો ટોપિક છે સારા ખરાબ સમયની રચના મનુષ્ય પોતે કરે છે. કે સમય છે એ સારો છે કે ખરાબ છે એ બનાવવા પાછળ માનવી ખુદ જવાબદાર હોય છે. સમયને સંજોગોના પાલવમાં બાંધી બેજવાબદાર ન બનો.
સમયને સંજોગના પાલવમાં બાંધી બેજવાબદાર ન બનો. કહેવાનો મતલબ છે કે ભાઈ મારો સમય જ ખરાબ છે, અને બેદરકારી જો રાખશું તો ખરેખર સમય છે એ આપણને ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે. એલર્ટ રહેવાનું છે, જાગૃત રહેવાનું છે, અને સમય સાથે કદમથી કદમ મેળવવાનો છે. અને સમય સાથે જે વ્યક્તિ એડજસ્ટમેન્ટ કરે છે, નવી 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 જે કાંઈ પદ્ધતિઓ આવે છે, જે કાંઈ રૂલ્સ આવે છે, એ બધાને સ્વીકારતા સ્વીકારતા જો ચાલીએ ને તો આપણો વિકાસ જે છે એ ખૂબ ઝડપી બને છે. એટલે સમયને જો સાચવીએ તો વ્યક્તિ સચવાય છે, વ્યક્તિ સચવાય છે તો કાર્ય સચવાય છે, અને સમય સચવાય, કાર્ય સચવાય તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. એટલા માટે હજી પણ સમય છે આપણી પાસે. આપણા માનસમાં જો આળસ હોય, પ્રમાદ હોય, એને દૂર કરવું જોઈએ. અને હંમેશા હંમેશા જો આપણે પોઝિટિવ વિચારીએ, હર હાલમાં પરિસ્થિતિનો સામનો કરતાં કરતાં એ આપણને જે મેસેજ દે છે એનો સ્વીકાર કરતાં કરતાં જો આપણે આગળ વધીએ તો જીવનમાં આપણે ચોક્કસ આગળ વધી શકશું. એટલે આળસનો ત્યાગ કરી હકારાત્મક વલણ અપનાવી અને સમયનો સદુપયોગ કરશું. અંતે એટલું જ કહેવા માંગે છે કે સમયરૂપી હવા નિરંતર સંસારમાં વહે છે. સમય જે છે જેમ હવા પ્રત્યેક પળ જે છે એ વહેતી હોય છે, તો આ સમયરૂપી હવા જે છે સંસારમાં સતત અને સતત વહેતી રહી છે. આપણે આળસને છોડી અને આપણી આસપાસ જે આપણને તક મળે છે એ તક ભલે નાની હોય પણ એને ઝડપતા શીખીએ, અને તો જ જીવનમાં આગળ વધી શકાશે. પણ આળસુને ગમે તેટલી તક મળે તો એ જિંદગીમાં ક્યાંય પહોંચી શકતો નથી. એટલે આપણે આપણી આળસની કાચળી જે છે એ ઉતારવી પડશે. આપણા વિચારો જે છે એ પોઝિટિવ બનાવવા પડશે, અને આપણા શરીર પાસેથી, આપણા મન પાસેથી, આપણી જાત પાસેથી આપણને મળેલા જેટલા પણ સેકન્ડ છે એને આપણે ઉપયોગમાં લેવા પડશે, એને આપણે ઇન્વેસ્ટ કરવા પડશે. તો જ આપણે જીવનમાં સફળ થઈ શકશું. અને ઘણી બધી તકો મળે છે જો સમજદારીની આંખ અને આપણા કાન આપણે ખુલ્લા રાખીએ ને તો હરેક સેકન્ડ જે છે એ નવી નવી તક છે. કારણ કે તક જે છે એકવાર જ આવે છે. જાગૃત માણસ જે છે એ તકને ઝડપી લે છે. જો અજ્ઞાનરૂપી અંધકારમાં પડ્યા રહ્યા તો આ તક જે છે બધી જતી રહી છે. એટલે ખરેખર જો સફળતા મેળવવી હોય તો જે નવી તકો ઉત્પન્ન થાય છે એને ઝડપતા શીખવી પડે, અને એને શોધી અને આપણે એ સમયગાળા દરમિયાન આપણે આપણું કાર્ય જે છે એ કરી લેવું જોઈએ. એટલે તક એને જ મળે છે જે પોતાની આત્માની આંખોને ખુલ્લી રાખે છે. તક એને જ મળે છે જે પોતાની આત્માની આંખોને ખુલ્લી રાખે છે. તો સમય જે છે એ નિરંતર વહેતો રહે છે. સેકન્ડે નવી તક ઉત્પન્ન થાય છે, એને આપણે ઝડપવી જોઈએ. હવે સમયરૂપી હવા જે છે એ નિરંતર સંસારમાં જે વહે છે એમાં આપણા શ્વાસો આપણી રીતે લઈને અર્થસભર સફળ જીવન જીવવા શીખવું પડશે. અને અંતે આપણે એટલું જ કહી શકીએ કે સમયને જો સાચવશું તો આપણને સમય સાચવશે, અને આપણે સમયને બરબાદ કરશું તો સમય આપણને બરબાદ કરી નાખશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, ખાસ આજનો જે આપણો ટૉપિક જે છે એ છે સમયનો સદુપયોગ. સમયની હરેક ઘડી જે છે એ બધાને સરખી મળી છે.
એ રાજા હોય, રંક હોય, કોઈ કિસાન હોય, મજદૂર હોય, ભિખારી હોય, કોઈ પણ છે, બધાને સમય જે છે એ સરખો મળ્યો છે. બસ માત્ર જરૂર છે આપણે એને ઓળખવાની અને શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન કરીએ કે દિવસ દરમિયાન આપણને જેટલા સમયનો ગાળો મળે છે, ગાળામાં આપણે કંઈક ને કંઈક આપણું કાર્ય જે છે કરતા રહીએ. તો જીવનમાં આપણે ઘણા જ ઝડપથી સફળ થશું, આગળ વધી શકશું. હરેક વાતમાં આપણે કાંઈક ને કાંઈક નાની મોટી સફળતાઓ છે પ્રાપ્ત કરતા રહેશું. હવે ઘણા બધા લોકો એવા છે, જો તમે સમયનો સદુપયોગ કરવા માંડશો તો તમારા તકદીર છે, તમારી લક જે છે એ ઓટોમેટિક ઉજળું બનશે. જ્યાં તક હોય ત્યાં લક આપોઆપ ખુલવા માંડે છે. કહેવાનો મતલબ છે કે તમને મળેલો સમય જે છે ભલે અત્યારે ઘરે બેઠા હોય, પણ એને આપણે જો પારસમણી બનાવી દઈએ તો ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે એવી તક ઉત્પન્ન કરી શકીએ જે સોનું બની શકે છે. એટલે સારો સમય જે છે એ પારસમણી જેવો હોય છે, જેને પણ સ્પર્શે છે એને સુવર્ણ બનાવી દે છે. તો તમે પણ ખૂબ જ હાર્ડવર્ક કરો છો, ખૂબ મહેનત કરો છો, તો સમયનો ખૂબ જ સારો એવો ઉપયોગ કરો છો. સરસ મજાનું સમયપત્રક પણ તમે બનાવી લીધું છે અને ખૂબ સારું એવું અભ્યાસનું કાર્ય છે તમે કરી રહ્યા છો. તો અહીંયા આપણે વાત કરી સમયના સદુપયોગ વિશે. નિબંધ જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.